નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9, 10, 11, 12 એ બધા જને ઉપયોગી થાય એવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જોવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ સિન્થેસિસ, એટલે કે વાક્યોને જોડવા. જોઈન ધ સેન્ટન્સ અથવા કમ્બાઇન ધ સેન્ટન્સ કહેવાય. ડાયરેક્ટ તમને 3 માર્ક્સમાં પૂછાય અને ઇનડાયરેક્ટલી એટલે કે ખોટો ભાગ સુધારો અથવા એડિટિંગ છે, કૌંસમાંથી ખાલી જગ્યા જોઈને લખો, એમાં પણ એકાદ માર્કમાં પૂછાઈ શકે. એટલે ટોટલ 4 માર્ક્સનું વેઇટેજ છે. સિન્થેસિસ means the combination of a few simple sentences into one meaningful sentence. મિત્રો, સિન્થેસિસ એટલે થોડાક સાદા વાક્યોને એક મિનિંગફુલ વાક્યમાં જોડીએ ને જે જોડીએ વાક્ય નવું બનશે એ કોમ્પ્લેક્સ અથવા કમ્પાઉન્ડ કહેવાય છે અને સંકુલ અથવા સંયુક્ત વાક્ય કહેવામાં છે. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ અબાઉટ સિન્થેસિસ એ છે, અગત્યની બાબતો, કે સિન્થેસિસ ઇઝ એન આર્ટ ઓફ કમ્યુનિકેશન, એ સંદેશા વ્યવહારની કલા છે. સિન્થેસિસ ઇઝ બેસિક ફોર સમરી રાઇટિંગ, અને સમરી રાઇટિંગ માટે પણ સિન્થેસિસ ખૂબ જ પાયાની બાબત છે, જરૂરી બાબત છે. સિન્થેસિસ ઇઝ અ ગુડ વે ટુ એક્સપ્લેન ઓર આર્ગ્યુ અવર થોટ્સ. સિન્થેસિસ એ આપણા વિચારોને સારી રીતે સમજાવવા છે, દલીલ કરવા એ ખૂબ જ ઉપયોગી થાય એવો ટોપિક છે. હવે આપણે કહીએ કે હાઉ ટુ સિન્થેસાઇઝ ઓર જોઈન ઓર કમ્બાઇન સેન્ટેન્સીસ, કે વાક્યોને કેવી રીતે જોડવાના. તો દેર આર મેઇનલી 3 વેઝ ઓફ સિન્થેસિસ. એક સિમ્પલ સેન્ટેન્સ આવશે, બીજું કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવશે, ત્રીજું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આવશે. આપણે બહુ ટેકનિકલ બાબતમાં નહીં પડીએ, પણ હું તમને ડાયરેક્ટ કેવી રીતે વાક્યો જોડાય છે એમાં તમને સમજાવું છું. તમે ખાસ ધ્યાન રાખજો. પહેલું છે બાય યુઝિંગ એડજેક્ટિવ, એટલે એડજેક્ટિવનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોડી શકીએ. કેવી રીતે? તો આઈ વિલ બાય અ કાર, ઇટ વિલ બી ન્યૂ. તો હું એક કાર ખરીદીશ, તે નવી હશે. તો આપણે શું કરવાનું કે આ ન્યૂ શબ્દ આગળના સેન્ટેન્સમાં લઈ લેવાનો, કે આઈ વિલ બાય અ ન્યૂ કાર, એટલે કે હું નવી કાર ખરીદીશ. બરાબર. રૂપેશ ઇઝ અ સ્ટુડન્ટ, હી ઇઝ ઇન્ટેલિજન્ટ. તો આ ઇન્ટેલિજન્ટ શબ્દ છે પહેલા સેન્ટેન્સમાં લઈ લો. તો રૂપેશ ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. ઇન્ટેલિજન્ટનો આર્ટિકલ એન આવશે, પહેલાં એ હતો, એ સ્ટુડન્ટનો આર્ટિકલ હતો. ધ મર્ચન્ટ ઇઝ રીચ, એટલે વેપારી પૈસાદાર છે. હી લીવ્સ નિયર માય હાઉસ, તે મારા ઘરની બાજુમાં રહે છે. બરાબર. તો અહીંથી તમારે રીચ મર્ચન્ટ આગળ જ લઈ લીધું છે. હવે અહીંયા જે છે હી, એની જગ્યાએ તમને આગળના સેન્ટેન્સમાંથી રીચ મર્ચન્ટ લઈ લીધું. તો રીચ મર્ચન્ટ લીવ્સ નિયર માય હાઉસ, એટલે કે પૈસાદાર વેપારી મારા ઘરની બાજુમાં રહે છે. અથવા બીજી રીતે એમ લખી શકાય કે ધ મર્ચન્ટ ઇઝ રીચ હુ લીવ્સ નિયર માય હાઉસ. હીની જગ્યાએ હું મૂકી દો તો એ ચાલે. બરાબર છે. ચાલો, બીજો ઉપયોગ છે બાય યુઝિંગ એડવર્બ, એટલે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીને. હી ડ્રોવ હિઝ કાર, એટલે તેણે કાર હંકારી હતી. હી ડીડ ઇટ વિથ કેરલેસનેસ, તેણે બેદરકારીથી કાર ચલાવી હતી. આ કેરલેસનેસ એનું બેદરકારીથી કેરલેસલી થાય, અને એ તમારે આગળના સેન્ટેન્સમાં લઈ લેવાનું કે હી ડ્રોવ હિઝ કાર કેરલેસલી, તેણે તેની કાર બેદરકારીથી ચલાવી. મીના ઇન્સલ્ટેડ અમીના, એટલે મીનાએ અમીનાને ઇન્સલ્ટ કરી હતી. શી વોઝ એંગ્રી એટ ધ ટાઈમ, તે વખતે તે ગુસ્સે થઈ ગઈ હતી. તો મીના ઇન્સલ્ટેડ અમીના એંગ્રીલી, તે વખતે મીનાએ અમીનાને ગુસ્સાથી અપમાનિત કરી હતી. એંગ્રી ઉપરથી એંગ્રીલી, એટલે ગુસ્સાથી. બરાબર. અને બીજી રીતે એમ થાય કે આ સીની જગ્યાએ તમે હુ કરી નાખો તો એ સિન્થેસિસનો વાક્ય સાચું પડે, કે મીના ઇન્સલ્ટેડ અમીના હુ વોઝ એંગ્રી એટ ધેટ ટાઈમ, એમ પણ સાચું પડશે મિત્રો. ચાલો આગળ જો. બાય યુઝિંગ અ પ્રેપોઝિશન, એટલે પ્રેપોઝિશનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય જોડીએ છીએ. જો અલગ અલગ બોલીએ ત્યારે પ્રી પ્લસ પોઝિશન બોલાય, પ્રી પ્લસ પોઝિશન, પણ ભેગું બોલીએ તો પ્રેપોઝિશન બોલાય. વી વેન્ટ આઉટ, એટલે અમે બહાર ગયા. ધ સન હેડ સેટ, એટલે સૂર્ય આથમી ગયો હતો. તો વી વેન્ટ આઉટ એટ સનસેટ, આગળ એટ મૂકીને સનસેટ જોડી દેવાનું છે. ગેલ બિગેન ટુ ડાન્સ, એટલે ગેલ નાચવા લાગ્યો હતો. હી વોઝ ફૂલ ઓફ જોય, તે આનંદથી ભરેલો હતો. તો ગેલ બિગેન ટુ ડાન્સ વિથ જોય. બરાબર. અને બીજી રીતે એમ કહેવાય કે ગેલ બિગેન ટુ ડાન્સ જોયફુલી. જો વિથ જોય લખીએ અથવા જોયફુલી લખીએ, જોયફુલી લખીએ તો વિથ નહીં લખવાનું, એટલું યાદ રાખજો. હવે બાય યુઝિંગ અ નાઉન, એટલે નાઉનનો ઉપયોગ કરીને પણ તમે વાક્ય જોડી શકો. એક છે શીલાબેન ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, શી ઇઝ અવર ક્લાસ ટીચર. શીલાબેન ખૂબ બુદ્ધિશાળી છે, તે અમારા ક્લાસ ટીચર છે. તો શીલાબેન અવર ક્લાસ ટીચર
ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, એટલે તમારે અવર ક્લાસ ટીચર છે અહીંથી ત્યાં આગળ લઈ લેવાનું છે કે શીલાબેન અવર ક્લાસ ટીચર ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. The Taj Mahal was built by Shah Jahan. It is a symbol of love. The Taj Mahal, a symbol of love, એટલે પ્રેમનું પ્રતીક. આગળ લઈ લીધું છે. The Taj Mahal, a symbol of love, was built by Shah Jahan. તાજમહલ કે જે પ્રેમનું પ્રતીક છે એ શાહજહાન દ્વારા બાંધવામાં આવ્યો હતો. બરાબર. હવે ઇટની જગ્યાએ વિચ કરો ને તો પણ ચાલે ખરું કે ધ તાજમહલ વોઝ બિલ્ટ બાય શાહજહાન વિચ ઇઝ અ સિમ્બલ ઓફ લવ, એમાંય ચાલે. ઉપરના સેન્ટેન્સમાં શીની જગ્યાએ એવું કરો તોય ચાલે કે શીલાબેન ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ હુ ઇઝ અવર ક્લાસ ટીચર. એ રીતે આન્સર સાચો પડશે. બરાબર. આ બે રીત છે, યાદ રાખજો. બાય યુઝિંગ ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે કરવાનો છે તો જુઓ કે હી વેન્ટ ટુ માર્કેટ એટલે તે માર્કેટ ગયો હતો. હી વોન્ટેડ ટુ બાય ફ્રૂટ્સ, તે ફળો ખરીદવા ઈચ્છતો હતો. અહીંયા બાયનું સ્પેલિંગ BUY આવશે, એ યાદ રાખજો. BUY. બરાબર. ચાલો, તો હી વેન્ટ ટુ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ, તે ફળો ખરીદવા માટે માર્કેટ ગયો હતો. ટુ બાય ફ્રૂટ્સ લખ્યું છે. વી શુડ નોટ વોચ ટીવી ફોર એ લોંગ ટાઈમ, આપણે લાંબો સમય ટીવી ન જોવું જોઈએ. ઇટ ઇઝ નોટ ગુડ ફોર અસ, તે આપણા માટે સારું નથી. તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર અસ ટુ વોચ ટીવી ફોર એ લોંગ ટાઈમ. બીજું સેન્ટેન્સ આગળ લીધું છે કે આપણા માટે લાંબો સમય ટીવી જોવું એ સારું નથી. આ ટુ વોચ એ ઇન્ફિનેટિવ કહેવાય, ઉપરનામાં ટુ બાય ઇન્ફિનેટિવ કહેવાય. બરાબર. હવે બીજી રીતે પણ ચાલશે કે વી શુડ નોટ વોચ ટીવી ફોર એ લોંગ ટાઈમ વિચ ઇઝ નોટ ગુડ ફોર અસ. ઉપરનામાં પણ હીની જગ્યાએ હું મૂકો તોય ચાલે કે હી વેન્ટ ટુ માર્કેટ હુ વોન્ટેડ ટુ બાય ફ્રૂટ્સ. પછી બાય યુઝિંગ પાર્ટિસિપલ્સ એટલે કૃદંતનો ઉપયોગ કરીએ છીએ. ધ ટીચર ટુક અ ચોક, શી વેન્ટ ટુ ક્લાસ, એટલે ટીચર છે ચોક લઈ લીધો ને તે ક્લાસમાં ગયા હતા. તો ટેકિંગ અ ચોક, ધ ટીચર વેન્ટ ટુ ક્લાસ. બરાબર. એ વચ્ચે કોમા કરવાનું યાદ રાખવાનું, અને આ કેપિટલ છે એનો સ્મોલ કરી દેજો. બરાબર છે. પહેલી ક્રિયાને આઈએનજી વાળું ક્રિયાપદ બનાવવાનું. બરાબર. અથવા આમેય ચાલે કે ધ ટીચર ટુક અ ચોક હુ વેન્ટ ટુ ક્લાસ, અથવા ધ ટીચર ટુક અ ચોક એન્ડ શી વેન્ટ ટુ ક્લાસ, એમ કરો તો પણ ચાલે. આઈ સો અ ગ્લાસ, મેં એક ગ્લાસ જોયો. ઇટ વોઝ બ્રોકન એટલે તે તૂટેલો હતો. તો આઈ સો અ બ્રોકન ગ્લાસ. બીજી રીતે એમ બનશે કે આઈ સો અ ગ્લાસ વિચ વોઝ બ્રોકન, એ બીજી રીત છે, પણ બે ભેગી નહીં કરવાની. ધ થીફ સો અ પોલીસ, હી વેન્ટ અવે, ચોરે પોલીસને જોયો, તે દૂર ભાગી ગયો હતો. બરાબર. તો હેવિંગ સીન અ પોલીસ ધ થીફ વેન્ટ અવે. પહેલી ક્રિયાને તમે ખાલી આઈએનજી કરો તોય ચાલે કે સીઈંગ અ પોલીસ ધ થીફ વેન્ટ અવે એમ કરો તોય ચાલે. અથવા તો હેવિંગ સીન, હેવિંગ પછી V3 કરો તોય ચાલે. એને પરફેક્ટ પાર્ટિસિપલ કહેવાય કે હેવિંગ સીન અ પોલીસ ધ થીફ વેન્ટ અવે. બરાબર. તો ત્રણેય પાર્ટિસિપલ આવ્યા. આઈએનજી હોય તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ, V3 હોય બ્રોકન એ V3 છે તો પાસ્ટ પાર્ટિસિપલ, અને હેવિંગ હોય તો પરફેક્ટ પાર્ટિસિપલ છે. યાદ રાખજો મિત્રો. જોઈન ધ સેન્ટેન્સીસમાં સિમ્પલ સેન્ટેન્સીસમાં જો કે શી રોટ અ લેટર, શી પોસ્ટેડ ઇટ સૂન. તો તેણે એક લેટર લખ્યો. બરાબર. અને તેણે પોસ્ટ કર્યો હતો. તો સિમ્પલ કરવું હોય તો તમારે રાઇટિંગ અ લેટર કરવું પડશે. એન્ડ કરો તો એ કમ્પાઉન્ડ કહેવાશે, પણ ચાલે ખરું એ જવાબ તરીકે. તો શી રાઇટિંગ અ બરાબર શું આવે કે શી રાઇટિંગ અ લેટર, શી પોસ્ટેડ ઇટ સૂન. રાઇટિંગ અ લેટર કરીને વચ્ચે અલ્પવિરામ કરાવો. પછી હી હેઝ સમ બિલ્સ, હી મસ્ટ પે ધેમ. બરાબર. તો હી હેઝ સમ બિલ્સ ટુ પે, આને ટુ પે કરીને આગળ લઈ લેવાનું. તેણે કેટલાક બિલ ચૂકવવાના છે. તો હી હેઝ સમ બિલ્સ ટુ પે. આપણે જે જોઈએ ને સેન્ટેન્સ એ બધાના મિક્સ વાક્યો છે. કોહલી લીવ્સ ઇન મુંબઈ, હી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો કોહલી ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ લીવ્સ ઇન મુંબઈ, અથવા કોહલી લીવ્સ ઇન મુંબઈ હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ટીમ. ચલો. ગેસ્ટ કેમ, મહેમાનો આવ્યા હતા. ઇટ વોઝ નૂન એટલે બપોરનો સમય હતો. તો ગેસ્ટ કેમ એટ નૂન એટલે મહેમાનો બપોરે આવ્યા હતા. મોદી ગેવ અ સ્પીચ, ઇટ વોઝ વન્ડરફુલ. તો મોદીએ એક અદ્ભુત સ્પીચ આપી હતી એવું કેવું હોય તો મોદી ગેવ અ વન્ડરફુલ સ્પીચ.
ધ ફાર્મર વોઝ ઓલ્ડ એટલે ખેડૂત ઘરડો હતો. હી વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ એટલે તે છોડને પાણી પાઈ રહ્યો હતો. તો ધ ઓલ્ડ ફાર્મર વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ એટલે વૃદ્ધ ખેડૂત છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો. ધ ઓલ્ડ ફાર્મર વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. અથવા એમ કહેવાય ધ ફાર્મર વોઝ ઓલ્ડ હુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, એમ ચાલે. રાજ હેઝ એ કાર ઇટ ઇઝ વ્હાઇટ. તો રાજ હેઝ અ વ્હાઇટ કાર એમ કરો. રાજ હેઝ એ વ્હાઇટ કાર. અથવા તમે એમ કહી શકો કે રાજ હેઝ એ કાર વિચ ઇઝ વ્હાઇટ, એમ પણ ચાલશે. પછી વિભા ગેવ મી અ બુક ઇટ ઇઝ રિલિજિયસ. તો વિભાએ મને એક ધાર્મિક પુસ્તક આપ્યું હતું, એવું કેવું હોય તો વિભા ગેવ મી અ રિલિજિયસ બુક. અથવા વિભા ગેવ મી અ બુક વિચ ઇઝ રિલિજિયસ, એમ ચાલે. ઇટ ઇઝ વેરી કોલ્ડ વી કેન નોટ ગો આઉટ. બહાર ઠંડી છે, આપણે બહાર જઈ શકીએ એમ નથી. તો બીઇંગ વેરી કોલ્ડ, આનું બીઇંગ કરી શકાય. બીઇંગ વેરી કોલ્ડ વી કેન નોટ ગો આઉટ. અથવા ઇટ ઇઝ વેરી કોલ્ડ સો વી કેન નોટ ગો આઉટ, તેથી આપણે બહાર જઈ શકીએ એમ નથી, એમ પણ ચાલે ખરું. મિસ્ટર પંચોલી વોક ફાસ્ટ હી વોન્ટેડ ટુ કેચ ધ ટ્રેન. તો મિસ્ટર પંચોલી છે ટ્રેન પકડવા માટે ઝડપથી ચાલ્યા હતા. મિસ્ટર પંચોલી વોક ફાસ્ટ ટુ કેચ ટ્રેન. બરાબર, ટુ કેચથી ડાયરેક્ટ જોડી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો એ રીતે આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ જોઈએ છીએ કે કમ્પાઉન્ડ વાક્યો કેવી રીતે હોય કે જેની અંદર વચ્ચે સંયોજક આવે. ખાસ કરીને વચ્ચે સંયોજક મૂકવાનો આવશે. વી પેઇડ ધ બિલ વી કેમ આઉટ. તો વી પેઇડ ધ બિલ એન્ડ વી કેમ આઉટ. અમે બિલ ચૂકવ્યું, અમે અને બહાર આવ્યા હતા. તો એક વાક્યના અર્થમાં બીજું વાક્ય ઉમેરો કરે તો એન્ડથી વાક્ય જોડવાનું. બટ એટલે પરંતુ થાય એ વિરોધાભાસ વાક્ય બતાવશે. ઓર એટલે અથવા એ વિકલ્પ બતાવશે. અધરવાઇઝ એટલે નહીતર એ શરત બતાવશે. અધરવાઇઝની જગ્યાએ ઓર પણ ચાલશે ખરું. હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. તો ગરીબ છે પરંતુ તે સુખી છે અથવા ખુશ છે, તો હી ઇઝ હેપી, હી ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી કરાવે. ટેક ટી ટેક કોફી એટલે ચા અથવા કોફી બેમાંથી એક લો. જે વિકલ્પ પડતા હોય ને એ બેની વચ્ચે ઓર આવશે. તો ટેક ટી ઓર કોફી, ચા અથવા કોફી લો. ટેક બેમાં સરખું જ છે એટલે કોમન કાઢી લેવાનું છે. વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ એટલે સખત મહેનત કરો નહીતર તમે સારા માર્ક્સ મેળવશો નહીં. તો વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. બરાબર, અધરવાઇઝની જગ્યાએ ઓર ચાલશે, યાદ રાખજો મિત્રો. ચાલો એના પછી રિઝલ્ટ, રીઝન અને ચોઇસ છે. રિઝલ્ટ એટલે પરિણામ, રીઝન એટલે કારણ અને ચોઇસ એટલે પસંદગી છે. સો એટલે તેથી, સો ધેરફોર એટલે તેથી, એ બંને એકબીજાને બદલે વાપરી શકાય. બીકોઝ એટલે કારણ કે, એ વાક્યો અદલ બદલ થઈ જાય. સો ધેરફોર અને બીકોઝમાં સેન્ટેન્સ આગળ પાછળ થઈ જાય. પહેલું સેન્ટેન્સ જો, અવર પ્લેયર્સ ડીડ નોટ પ્લે વેલ. અમારા ખેલાડીઓ સારું નહોતા એમાં. વી લોસ ધ મેચ અમે મેચ ગુમાવી હતી. તો અવર પ્લેયર્સ ડીડ નોટ પ્લે વેલ સો વી લોસ ધ મેચ. હવે તમારે આને જ બીકોઝમાં ફેરવો હોય તો બે સેન્ટેન્સ આગળ પાછળ કરવાના કે વી લોસ ધ મેચ બીકોઝ અવર પ્લેયર્સ ડીડ નોટ પ્લે વેલ. પછી સેકન્ડ છે ધ મેચ વોઝ કેન્સલ્ડ ઇટ રેઇન હેવીલી. મેચ કેન્સલ કરવામાં આવી, ભારે વરસાદ પડ્યો હતો. તો ધ મેચ વોઝ કેન્સલ્ડ બીકોઝ ઇટ રેઇન હેવીલી. બરાબર, મેચ કેન્સલ કરવામાં આવી હતી કારણ કે ભારે વરસાદ પડ્યો હતો. એમાં તમારે સો કે ધેરફોર કરવું હોય તો ઇટ રેઇન હેવીલી સો ધ મેચ વોઝ કેન્સલ્ડ આવશે. ત્યાર પછી આઈધર ઓર એટલે બેમાંથી એક. નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. નોટ ઓનલી બટ ઓલ્સો એટલે ફક્ત આ નહીં પહેલું પણ આવે. બોથ હેન્ડ એટલે બંને થાય. બરાબર, તો જુઓ કે હી વિલ ગો બાય બસ, હી વિલ ગો બાય ટ્રેન. બરાબર, તો હી વિલ ગો આઈધર બાય બસ ઓર બાય ટ્રેન. તે બસ અથવા ટ્રેન બેમાંથી એક દ્વારા જશે એટલે હી વિલ ગો આઈધર બાય બસ ઓર બાય ટ્રેન. પછી અતુલ ઇઝ ક્લેવર, અનિલ ઇઝ ક્લેવર. તો આપણે એમ કેવું હોય કે અતુલ અને અનિલ બંને હોશિયાર છે. તો બોથ અતુલ એન્ડ અનિલ આર ક્લેવર. બીજે એક મિત્રો યાદ રાખજો કે આ વાક્યને બોથ હેન્ડમાં ફેરવ્યું એટલે આર કર્યું છે. જો બોથ હેન્ડમાં ન હોય તો તમારે નોટ ઓનલી બટ ઓલ્સોમાં હોય તો પાછળનું ઇઝ જ રાખવાનું કે નોટ ઓનલી અતુલ બટ ઓલ્સો અનિલ ઇઝ ક્લેવર.
આઈધર ઓર નાઈધર નોરમાં પણ એ જ આવે કે આઈધર અતુલ ઓર અનિલ ઇઝ ક્લેવર, નાઈધર અતુલ નોર અનિલ ઇઝ ક્લેવર. આવું એક્ઝામ્પલ છે, આમાં બનાવવાનું નથી. આમાં નોટ ઓનલી બટ ઓલ્સો બને, પણ આઈધર ઓર નાઈધરનો નથી બનાવવાનું. પણ એમાં હું કહું છું કે તેમાં પાછળના કર્તા મુજબ ક્રિયાપદ આવશે. નોટ ઓનલીમાં, આઈધરમાં, નાઈધરમાં અને ખાલી બોથ એન્ડમાં બંને કર્તા મુજબ ક્રિયાપદ આવશે, એટલે મોટાભાગે બહુવચન યાદ રાખો. ચાલો હવે કમ્પાઉન્ડ સેન્ટન્સ એમાં જોડવાના કીધા છે કે કેવી રીતે જોડવાના છે. જો ડોન્ટ પ્લે મિસચીફ એટલે તોફાન કરશો નહીં. ધ ટીચર વિલ પનિશ યુ, ટીચર તમને સજા કરશે. તો ડોન્ટ પ્લે મિસચીફ અધરવાઇઝ ધ ટીચર વિલ પનિશ યુ, તોફાન ન કરો નહીંતર ટીચર તમને સજા કરશે. મિસ્ટર પટેલ ફિનિશ કોર્સ, હી સ્ટાર્ટેડ રિવિઝન. તો મિસ્ટર પટેલ ફિનિશ કોર્સ એન્ડ હી સ્ટાર્ટેડ રિવિઝન, વચ્ચે એન્ડ મૂકવાનું છે, બરાબર. પહેલામાં અધરવાઇઝ હતું, અહીંયા આમાં બીજામાં એન્ડ મૂકી દેવાનું. ધ પ્રિન્સિપલ વિલ ગીવ અ પ્રાઇઝ, ધ ચીફ ગેસ્ટ વિલ ગીવ અ પ્રાઇઝ. તો પ્રિન્સિપાલ અને ચીફ ગેસ્ટ આ બેમાંથી એક વિકલ્પ લેવાના છે કે આઈધર ધ પ્રિન્સિપલ ઓર ધ ચીફ ગેસ્ટ વિલ ગીવ અ પ્રાઇઝ, એટલે પ્રિન્સિપલ અથવા ચીફ ગેસ્ટ બેમાંથી એક ઇનામ આપશે. કોહલી પ્લેડ વેલ, વી લોસ્ટ ધ મેચ. કોહલી સારું રમ્યો પરંતુ અમે મેચ ગુમાવી, બરાબર. પરંતુ એટલે વિરોધાભાસ છે, એટલે કોહલી પ્લેડ વેલ બટ વી લોસ્ટ ધ મેચ કરવાનું. પિનલ ડઝ નોટ ટેક કોલ્ડ ડ્રિંક, પિનલ ડઝ નોટ ટેક હોટ ડ્રિંક. આ કોલ્ડ ડ્રિંક અને હોટ ડ્રિંક વિકલ્પો છે. બે રીતે થાય આન્સર, મિત્રો યાદ રાખજો. પિનલ ડઝ નોટ ટેક આઈધર કોલ્ડ ડ્રિંક ઓર હોટ ડ્રિંક. આઈધર ઓર લખો તો ડઝ નોટ એમનો રહેવા દેવાનો, અને તમારે નાઈધર નોર લખવું હોય તો ડઝ નોટ કાઢી અને ટેક્સ કરી દેવું પડે કે પિનલ ટેક્સ નાઈધર કોલ્ડ ડ્રિંક નોર હોટ ડ્રિંક. પછી યુ વિલ નોટ બી અલાઉડ એટલે તમને પરવાનગી આપવામાં નહીં આવે. યુ આર લેટ, તમે મોડા છો. તો યુ વિલ નોટ બી અલાઉડ બિકોઝ યુ આર લેટ, કારણ કે તમે લેટ છો, બરાબર. તમારે સો ધેરફોર મૂકવું હોય તો યુ આર લેટ સો યુ વિલ નોટ બી અલાઉડ એમ આવે. પછી અતુલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. અતુલ પૈસાદાર છે પરંતુ દુઃખી છે, તો વચ્ચે બટ મૂકી દેવાનું કે અતુલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. અથવા ધો મૂકવું હોય તો આગળ મૂકવાનું કે ધો અતુલ ઇઝ રીચ હી ઇઝ અનહેપી. પછી હિરેન ગોટ અપ અર્લી, હી મિસ ધ ટ્રેન. હિરેન વહેલો ઉઠ્યો હતો પરંતુ તે ટ્રેન ચૂકી ગયો, એટલે હિરેન ગોટ અપ અર્લી બટ હી મિસ ધ ટ્રેન. ધો મૂકવો હોય તો આગળ મૂકી દેવાનું, તો બટ વચ્ચે નહીં મૂકવાનું. શી વોઝ ઇલ એટલે તે બીમાર હતી. શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ એટલે તે સ્કૂલે ગઈ નહીં હતી. તો શી વોઝ ઇલ સો શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તે બીમાર હતી તેથી તે સ્કૂલે ગઈ નહીં હતી, બરાબર. અને બિકોઝમાં લેવું હોય તો શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બિકોઝ શી વોઝ ઇલ. બિકોઝ ઓફમાં લેવું હોય તો બિકોઝ ઓફ હર ઇલનેસ શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ એમ કરવાનું. વર્ક હાર્ડ, યુ વિલ ફેલ એટલે સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો. તો વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. અધરવાઇઝ છે એની જગ્યાએ ઓર પણ ચાલે, વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ એમ ચાલે. પણ ઓપ્શન હોય તો ખાલી ઓર જ ચાલશે, તો અધરવાઇઝ નહીં ચાલે. મિત્રો યાદ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયો ગમે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ગ્રુપની અંદર શેર કરો. થેન્ક યુ અગેન.